A for apple, B for ball, દ્વારકાથી આવ્યો મને કનડા નગર. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છો? હું પણ મજામાં છું. જો આપણે પહેલા વાડી આવીને વાડીએથી ડાયરેક્ટ શ્રીનો કાંટો જોવા મળી ગયો છે મિત્રો. હું ભેહું સારતો હો ને ત્યાં આ બે કાંટા છે. એક કાંટાનો સામાન્ય હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છો? હું પણ મજામાં છું. અને આજે ઘણા સમય પછી હું પાછી આવી છું વાડી આટો મારવા આવીને પહેલાં થોડોક નાસ્તો તોડ્યો હતો, પછી આવીને વાહિંદું કર્યું. જો વાહિંદું કરી નાખ્યું. વાહિંદું કરી રહેતા અમારા સાહેબ આવી ગયા. પછી એ પહેલાં અમારા સાહેબે જો આ બધું પેક કરી દીધેલું છે, કેમ કે અહીંયા સિંહ આવે, સિંહની બહુ બીક છે. જાળી નાખી દીધી થોડીક. અહીંયા બાજુનું ખેતર છે, ના સિંહ આવી ગયેલો હતો એક વખત, તે પેક તો રાખવું જ પડે, નકર પછી પાછો સિંહ આવી જાય અંદર. હાલો હું તમને દેખાડું મેં હું ફ્રૂટ તોડ્યું. એ છેતુડા તોડ્યા, દાડમ તોડ્યા. હાલો હું આજે આપણે આવી જા વાડીએ આવીને પેલું કામ જો આ તોડવાનું કર્યું હતું. હા, કોની ઘેરે આવા ફળ છે જરી કોમેન્ટ કરજો. પછી આ દાડમ તોડ્યા. મને તો બહુ ભાવે આવા. તમને ભાવે કે નહીં જરી કહેજો. તમારે રેસીપી બનાવવાની છે? શેની રેસીપી બનાવવાની છે? રેસીપી બનાવી આજ ભેળ બનાવવાની છે. ભેળ બનાવવાની છે. એમાં શું નાખશો તમે? ડુંગળી, ટમેટા, કોથમરી, ચટણી. પછી હું ઘરેથી સેવડો બનાવીને લાવી ને હું આગળ હમણાં કોથમરી તોડી આવું, પછી તમને દેખાડું કેવી રીતે બનાવીએ. ટમેટા તોડતા આવજે. ટમેટા તોડતી આવું. મારા તો ફેવરિટ છે પસા. જેને ખાવા એ અમારી વાડીએ વહી આવજો. તો આપણે કાંઈ આજ રેસીપી બનાવી ગઈ હા? હાય કાર્તિકભાઈ. મેગી બનાવી? મેગી એવું નહીં બને. જો મિત્રો હે ને મેગી ખાતા ને તો એને કહેવાનું કે મેગી બને ને ઈળું નહીં બને, એમ કે ઈળું થોડી બનતી હોય. વિડીયો જોઈ લીધો, ફેક વિડીયો હોય ને યાના હાથમાં આવી જાય છે, જોઈ લીધો છે કોકે બનાવ્યો હોય છે એમનું ઉપાડવા હાટુથી. હાસા વિડીયો ન બનાવે, ખોટા વિડીયોનું વધારે હાલે, હાસા વિડીયોનું ઓછું હાલે. આપણું ઓછું હાલે છે તો કાંઈ વાંધો નહીં, પછી સારું હાલ છે. તો કાંઈક વધારે કાંઈ કહેવા માગો તો ક્યાં? કાંઈ નહીં કેવું? કાંઈ કહેવા નહીં માગતી ભાઈ. તો વાહિંદું કરીને કેવું લાગે? થાકી જા. વાહિંદું કરતી ને તો થાકી જ જાય ને, કારણ કે 10 ભેહુંનું વાહિંદું, અને એમાંય પાછું મેં કાલે નહોતું કરેલું એટલે ડબલ વાહિંદું છેલ્લું હતું. એમાં પાછા એ હાલીને આવ્યા અહીંયા, એટલે વાડી છે ગામથી 2 કિલોમીટર દૂર છે, તો અહીંથી હાલીને આવેલા છે, એટલા માટે થાકી જા. એમાં છોકરાને હારે લાવેલા છે. તો કાર્તિકભાઈ તમે અહીંયા આવી આવ્યા એમ ને? મજા આવે તમને અહીંયા? હે વાહિંદું કર્યું બેટા? ત્યાં કયું વાહિંદું કર્યું? તે આવડા ત્યાં કર્યું? એમ આજ ભણવા નથી જવાનું? રજા હતી? પરીક્ષા મોટા નિશાળિયાને શરૂ છે ને, એટલે નાના નિશાળિયાને રજા છે. એટલે કે કાર્તિક અત્યારે તો બાળ મંદિરે જાય છે. અને તમે બેન બાળ મંદિરે જાઓ છો તો એક ગીત ગાઈ નાખો. હાલો, ગમે એ ગીત ગાઈ નાખો, આવડે એ. A for apple, B for ball, દ્વારકાથી આવ્યો મને કનડા નગર. વાહ, તમે ગાઈ નાખો. એ કનડા નગર. વાહ, મજા આવી ગઈ. કાર્તિકભાઈ કોઈ ગીત નથી ગાયું આજ. કેમેરામાં પહેલી ઓલું ગીત ગાયું છે. હા, પર ફૂદડી વાળું તો ગા. ઓ મારી વાલી રે, હરી બંધો મારા કસમ ખોડાવે. રા 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 ફૂદડી.
ભરી લઈને ફૂદડી વાહ મારી વાલી રે કચું ખડાવે મને કચ કાચું. વાહ ભાઈ વાહ, બહુ મજા આવી ગઈ. અને હવે શું કરે છે ને એ કંઈ ખબર નહીં. હવે હું જાઉં પાછળ ને પાછળ તો ખબર પડે. જો હાવણો લઈને અહીંયા બધી સફાઈ કરવાની છે. હું અહીંયા હોય ને એટલે હું કાંઈ સફાઈ બફાઈ ન કરું, આવીને ડાયરેક્ટ ખાટલામાં કરી દઉં કે આ મીંદોળે હોવા મળું. એ બધું સફાઈનું કામકાજ કરે છે. હાલો બન્યા રહેતો, ક્યાંક રેસીપી બનાવશે, વિચારીને રેસીપી બનાવીશું. આગળ દેખાડજો તમને. જન હું છોકરીને જોઈ દઉં. ઓય બાપ, 20 કિલોની ઉપર 1 કાંટાનો વજન છે. 2 કાંટા છે. આવા કેટલા કાંટા હોય તો ખબર નહીં, પણ આ માછલીનું વજન સામાન્ય 2 ટન ઉપરની માછલી છે. આવું જોવા મળી ગયું છે મને જંગલમાં. આ બે મને મકોડાથી કહેવાય, શું કહેવાય આને, કાંટા કહેવાય, શું કહેવાતું હોય, કઈ માછલી ના હોય ને, જે મારો વિડીયો જોતા હોય ને મચ્છી મારો ભાઈઓ, એ મને કહેતો કમેન્ટ કરીને કે આ શેના હાથીડા કે આ શું કહેવાતું છે, મને કંઈ ખબર નહીં. મતલબ છે માછલીનું એ પાકું છે, કારણ કે કાંટા ને એવું બધું દેખાય છે. તો આવા કંઈક 2 પાઠ માછલીને મળી જાય જોવા. જો કંઈક આવી રીતે છે મસ્ત મજાના. આ તો ઢોલ હોય એવું લાગે. જો પોલું નથી, ફૂલ કડક છે. આ પણ એનો જ કાંટો છે. હાલો આગળ વચ્ચે આવું ને આવું જોતા રહેજો. હજી આગળ દેખાડું કંઈક. પૂગી જશે મારા કાકાની વાડીએ લીમડા ખવડાવવા, અને રેસીપી બનાવેલી છે, પણ આ રેસીપીનો વિડીયો થઈ જાય છે બહુ લાંબો. અને રેસીપી શેની બનાવી, કેરીની ભેળ બનાવેલી છે. કેરીની ભેળ કેવી હોય ને આગલા વિડીયોમાં તમને દેખાડી દઈશ. એટલે કે એ આવશે કાલ, તો મને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે ડાયરેક્ટ તમારા ફોનમાં નોટિફિકેશન પડશે. એટલે કાલના વિડીયોમાં આવશે. આજનો વિડીયો એટલો જ. અને મારી પાડીએ તો મસ્ત મજાનું સરસ છે. તો બધાને હર હર મહાદેવ. બાય બાય.